તો આવતીકાલે પણ રાજકોટની શાળાઓમાં રજા જાહેર, ભારે વરસાદને કારણે લેવાયો છે નિર્ણય। આવતીકાલે શહેર અને જિલ્લાની શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી છે। રાજકોટની અંદર હજી પણ પૂરની પરિસ્થિતિનું નિર્માણ છે, એ દરમિયાન આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને નિર્ણય કરવામાં આવ્યો છે। જે રીતની પરિસ્થિતિ હજી પણ જે સિસ્ટમ જે છે તે તીવ્ર હોઈ શકે તેવી પણ જે વાત કરવામાં આવી છે, સિસ્ટમને પણ ધ્યાનમાં રાખી અને આ એક પહેલેથી જ અગમચેતીના ભાગરૂપે પગલું લેવામાં આવ્યું છે, કારણ કે હજી પણ 30 ઓગસ્ટ સુધી અનેક વિસ્તારોમાં તેની અસર જોવા મળશે। જે રીતે પહેલા પણ આપને જણાવ્યું તે પ્રમાણે, તો તેને જ ધ્યાનમાં રાખી અનેક વિસ્તારોમાં જે પાણી ભરાયેલા છે અને વરસાદ જે હજી પણ વરસી રહ્યો છે તેના કારણે રાજકોટ જિલ્લા અને શહેરમાં શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી છે આવતીકાલે પણ। તો માઉન્ટ આબુમાં ભારે વરસાદથી અનેક ઝરણાઓમાં નવા નીરની આવક થઈ છે। પ્રાકૃતિક સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું છે। માઉન્ટ આબુનું નકી લેક થઈ ગયું છે ઓવરફ્લો। નકી લેકમાં બોટિંગ કરાયું બંધ, માઉન્ટ આબુમાં છવાયું ધુમ્મસ। પ્રવાસીઓ ઉમટ્યા, પ્રવાસીઓને ઝરણાઓથી દૂર રહેવા આપવામાં આવી સૂચના। નકી લેક 12.5 મીટરની સપાટીને વટાવી ઓવરફ્લો થયો। માઉન્ટ આબુમાં ઝરણાઓમાં પાણીનો પ્રવાહ વધી ગયો છે। આ તરફ પોરબંદર જિલ્લામાં છેલ્લા 2 દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। જિલ્લામાં સરેરાશ 10 ઇંચથી વધુ વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના પ્રશ્નો જોવા મળી રહ્યા છે। શહેરના મિલપરા, કડિયા પ્લોટ, કુંભારવાડા સહિતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ભાદર સહિત ડેમના દરવાજા ખોલવામાં આવતા આ પાણી પોરબંદર શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પહોંચી ગયા છે। દર વર્ષે આ વિસ્તારમાં ચોમાસા દરમિયાન પરિસ્થિતિ થતી હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે। અમારા ઘરની આસપાસ અત્યારે ગોઠણની ઉપર પાણી છે, ઘરમાં આવવાની તૈયારીમાં છે। 15-20 વર્ષથી પાણી આવે છે। ભાદર ડેમના દરવાજા ખોલે એટલે દર વર્ષે પાણી આવે છે। પોરબંદર જિલ્લામાં છેલ્લા 2 દિવસથી જે રીતે વરસાદી માહોલ છે તે જોવા મળી રહ્યો છે। ખાસ કરીને જે પોરબંદર જિલ્લામાં સાર્વત્રિક 8 ઇંચથી લઈ અને 10 ઇંચ જેટલો જે વરસાદ છે તે વરસાદ વરસ્યો છે। તો અમુક જે વિસ્તારો જે છે, મિલપરા, કડિયા પ્લોટ, કુંભારવાડા સહિતના જે વિસ્તારો જે છે ત્યાં પાણી ભરાવાના પ્રશ્ન પણ સામે આવ્યા છે। આપ જોઈ શકો છો કે આ જે વિસ્તારમાં આપણે હાલ ઊભા છીએ, જે મિલપરા વિસ્તાર છે, ત્યાં ગોઠણથી લઈ અને આગળ જતા કમર સુધીના પાણી છે તે પાણી ભરાયેલા છે। ખાસ કરીને વાત મહત્વની એ છે કે પોરબંદર જિલ્લામાં જે ભાદર, ઓજત તેમજ જે વેણુ, ભૂખી સહિતના જે ડેમના પાણી જે છોડવામાં આવે છે તે પાણી ક્યાંક ને ક્યાંક ત્યાર પછી જે ઘેડ પંથકમાં ફરી અને જે પોરબંદર શહેર જે છે, નીચાણવાળા વિસ્તારો હોય કે જે પોરબંદરના વિસ્તારો છે તેમાં પ્રવેશતો હોય છે। અત્યારે પણ જે રીતે અવિરત વરસાદ જે છે તે હજુ પણ ચાલુ છે અને જે પાણી છે તે પાણી ભરાવાના પ્રશ્ન શરૂ થતા લોકોના ઘરમાં પણ પાણી છે ભરાતા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો છે તે હાલ કરવો પડી રહ્યો છે। ત્યારે હાલ તો આ જે વરસાદ છે તે વરસાદ બંધ થાય અને પાણી ઓસરે તેવું લોકો ઈચ્છી રહ્યા છે। પ્રતિશ સેલુ, ન્યૂઝ 18 ગુજરાતી, પોરબંદર। તો પોરબંદરમાં વરસાદી માહોલ યથાવત છે। કડિયા પ્લોટથી માર્કેટિંગ યાર્ડ તરફ જતો રસ્તો પાણીમાં ગરકાવ છે। રસ્તા પર દરિયા સમાન પાણી ફરી વળ્યા છે। રસ્તા પર આવેલ ખોડિયાર માતાજીનું મંદિર પાણીમાં ડૂબી ગયું છે। દ્વારકા શહેરમાં ધોધમાર વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે। દ્વારકા શહેરમાં ચારે તરફ પાણી જ પાણી। 24 કલાકથી ધોધમાર વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા છે। દ્વારકામાં નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે। રાવડા તળાવ, ઇસ્કોન ગેટ સહિતના વિસ્તારોમાં લોકોને હાલાકી। દ્વારકા શહેરમાં ભારે વરસાદને કારણે વ્યાપક તારાજી સર્જાઈ ચૂકી છે। તો ગીર સોમનાથમાં વેરાવળ બંદર પર બોટ ડૂબી છે। વધુ એક બોટે દરિયામાં લીધી છે જળ સમાધિ। દરિયા કિનારે લાંગરેલી બોટે દરિયામાં જળ સમાધિ લીધી। બોટ પોરબંદરની હોવાનું અનુમાન। અરબી સમુદ્રમાં ભારે કરંટ હોવાથી પોરબંદરની બોટ વેરાવળ બંદર પર પહોંચી હતી અને બોટને દરિયા કિનારે સહી સલામત લાવ્યા બાદ જળ સમાધિ લીધી। સદનસીબે બોટમાં સવાર માછીમારોનો બચાવ થઈ ગયો છે। સમાચારોમાં હાલ રોકાઈશું એક વિરામ માટે। વિરામ બાદ ફરી એકવાર નજર કરીશું વરસાદની તાબડતોબ ખબરો પર। એક તરફ વાત કરવામાં આવે તો ભારે વરસાદને લઈને લોકો મુશ્કેલીઓ વેઠી રહ્યા છે, લોકોની ઘર વખરી પલળી ગઈ છે। તો બીજી બાજુ જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, અહીં એક મહિલા છે તે મહિલા
હાલ અહીં જે પ્રકારે જોઈ રહ્યા છો પાણીની વચ્ચે સૂઈ રહ્યા છે, કારણ કે તેઓ ખૂબ માંદગી વચ્ચે છે ત્યારે ન્યૂઝ 18 અહીં પહોંચ્યું છે. શું કહેશો બેન, કેવી તકલીફ છે? ઘણી તકલીફ છે. કોઈ આવ્યું છે? કોઈ પૂછવા નથી એવું ભાઈ, પણ આટલો બધો ફ્લો એકમ તો છોડે નહીં ને, ધ્યાન રાખવું જોઈએ ને. વરસાદને લઈને જે પ્રકારે મહિલા છે તે મહિલા આપ જોઈ રહ્યા છો હાલ પાણીની વચ્ચે બેઠા છે, તો બીજી તરફ તેમના માતા છે એ ખૂબ વિષમ પરિસ્થિતિની વચ્ચે અહીં માંદગીમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમના બેડની આસપાસ જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. જામનગરના અનેક એવા વિસ્તારો છે કે જ્યાં વરસાદી પાણીને લઈને પારાવાર મુશ્કેલીઓ લોકો વેઠી રહ્યા છે. જામનગરના અહીં જે પટેલવાડી વિસ્તારમાં જે મહિલા છે તે મહિલાને ખૂબ તકલીફ પડી રહી છે, છતાં પણ તેમને હાલ પાણીની વચ્ચે ફ્લો વચ્ચે ખાટલો નાખીને સૂવું પડી રહ્યું છે. પેરાલિસિસના એટેક આવ્યું છે ને તે દર્દીને હાલ અન્ય સ્થળાંતર કરવાની જરૂર છે, ત્યારે તેઓ પારાવાર મુશ્કેલીઓ વેઠી રહ્યા છે. કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર. રાજકોટ શહેરમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે શહેરના મુખ્ય રસ્તાઓ પર પાણી એમ્બ્યુલન્સ છે તે અત્યારે બીઆરટીએસ રૂટ પર ફસાઈ છે. આ સીધા જ દ્રશ્યો જોઈ શકો છો કે અત્યારે અહીંયા પાણી છે તે પુષ્કળ પ્રમાણમાં આવી રહ્યું છે, અને એના કારણે અનેક વાહન ચાલકો છે તે પણ હેરાન પરેશાન જોવા મળી રહ્યા છે. આ સીધા જ દ્રશ્યો છે તે રાજકોટ શહેરના છે, બીઆરટીએસ રૂટ પરના દ્રશ્યો છે. અહીંયા અનેક વાહન ચાલકો પણ ફસાયા છે. હાલ આપણી સાથે કેટલાક સ્થાનિક લોકો છે, આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. ભાઈ, શું કહેશો, અત્યારે વરસાદ આવ્યો છે, ગોઠણસોમાં પાણી ભરાયા છે? બહુ જ વરસાદ આવે છે અને ગોઠણસમાં પાણી છે અને બહુ વધારે વરસાદ છે. એમ્બ્યુલન્સ પણ ફસાણી છે, 2-3 વાહન ચાલકો પણ ફસાણા છે. અત્યારે ચાલવાનો પણ રસ્તો નથી. ચોક્કસથી જે રીતના વાત કરવામાં આવે તો જે છે એમ્બ્યુલન્સ ફસાઈ છે, અનેક વાહન ચાલકો છે તે જે છે એ હેરાન પરેશાન થઈ રહ્યા છે. બીઆરટીએસ રૂટ છે તે જાણે સ્વિમિંગ પુલ બની ગયો હોય તેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. ખાસ કરીને ગાયક કલાકાર વિજય સુવાડાની ધરપકડ. મારામારીના કેસમાં સુવાડા અને બંધુ સહિતનાઓ સામે ઓઢવ પોલીસની કાર્યવાહી. ખેડામાં પૂરના કારણે જ્યાં સ્થળ ત્યાં જેવી સ્થિતિ. અંબિકા કોમ્પ્લેક્સનો એક માળ પાણીમાં ગરકાવ. 50 થી વધુ પરિવારોનું કરાયું રેસ્ક્યુ. આવતીકાલે પણ રાજકોટની શાળાઓમાં રજા જાહેર. ભારે વરસાદના કારણે જિલ્લા શિક્ષણાધિકારી વિભાગે લીધો નિર્ણય. નમસ્કાર, આપ જોઈ રહ્યા